છુટ્ટી છુટ્ટી સાબુદાણાની ખીચડી બનાવી હોય તો આ ટિપ્સને ફોલો કરી લેજો। તમારી સાબુદાણાની ખીચડી એકદમ લારી પર મળે તેવી છુટ્ટી છુટ્ટી અને એકદમ ટેસ્ટી બનશે। તમે કોઈ પણ ફરાળી ઉપવાસ વ્રતમાં ખાઈ શકો છો। એટલી ટેસ્ટી બનશે કે તમે એકવાર બનાવશો અને વારે વારે બનાવશો, સરસ બનશે। તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ આજે આપણે સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવી। એના પહેલા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો। તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌથી પહેલા આપણે સાબુદાણાને પલાળવાના રહેશે। તો મેં અહીંયા 1 કલાક પહેલા સાબુદાણાને પલાળી લીધા હતા। તો સાબુદાણા પલળે તેટલું જ પાણી એડ કરવાનું, વધારે પાણી નથી એડ કરવાનું। તો તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ સરસ ફૂલી ગયા છે અને પરફેક્ટ એવા પોચા થઈ ગયા છે। સાબુદાણા પરફેક્ટ રીતે પલળેલા હશે તો જ ખીચડી ખાવામાં અને બનાવવામાં ટેસ્ટી બનશે। તો હવે આપણે એક પેનમાં 3 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ હલકું એવું ગરમ થાય એટલે આપણે તેમાં 2 ચમચી જેટલા સિંગના દાણા એડ કરી દેવાના છે અને સિંગના દાણાને આપણે થોડા તળી લેવાના છે। તો સિંગના દાણાને આપણે પહેલા જ તળી લેવાના, જેથી આપણે તેને લાસ્ટમાં એડ કરીશું એટલે તે એકદમ સરસ એવા તળાયેલા રહેશે। તો અહીંયા આપણા સિંગના દાણા સરસ એવા તળાઈ ગયા છે। તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેવાના છે અને એ જ પેનમાં આપણે સાબુદાણાની ખીચડી તૈયાર કરીશું। તો હવે આપણે પેનમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને આપણે તેમાં લીલા મરચાં એટલે કે મેં 2 જેટલા લીલા મરચાંને આ રીતના ટુકડામાં સમારી લીધા છે તો એ એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। તો આમાં મેં જેટલી વસ્તુ બતાવી છે એ તમે જો ઉપવાસમાં ખાતા હોય તો એડ કરવાનું, નહીં તો તમે સ્કીપ કરી શકો છો। તો લીલા મરચાં અને મીઠા લીમડાને સરસ એવું આપણે તેલમાં સાતળી લેવાના છે। તો અહીંયા આપણા લીલા મરચાં સરસ એવા તળાઈ ગયા છે। હવે આપણે તેમાં 1 પિંચ જેટલી હળદર એડ કરી દઈશું। જો તમે ઉપવાસમાં હળદર ના ખાતા હોય તો તમે હળદરને સ્કીપ કરી શકો છો, પણ આ રીતે તેલમાં હળદર એડ કરીશું તો એનો સરસ એવો ફ્લેવર પણ આવશે અને કલર પણ આવશે। તો અહીંયા મેં સાબુદાણાને જે પલાળી રાખ્યા છે એ આપણે એડ કરી દેવાના છે અને આ રીતે સરસ એ રીતે મિક્સ કરી લેવાના છે। તો હવે આપણે તેમાં બાફેલા બટેકા એડ કરીશું। તો મેં અહીંયા મોટી સાઈઝનો એક બટેકોને બાફી લીધો છે તો એના આ રીતના ટુકડા એડ કરી દેવાના છે। તો ઘણા લોકો બટેકાને જ્યારે તેલ સાતળતા હોય ત્યારે જ બટેકા સાતળી લેતા હોય છે, પણ એ રીતે તમે બટેકાને સાતળશો તો બટેકા ચવળ થઈ જશે અને ખીચડીમાં તેનો ટેસ્ટ સારો નહીં આવે, એટલે બટેકા આપણે બાફીને જ એડ કરવાના છે। તો હવે આપણે મસાલા કરીશું। તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કર્યો છે। જો તમે ઉપવાસમાં લાલ મરચું ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। અડધી ચમચી જેટલું આપણે સિંધવ નમક એડ કરીશું અને 1 ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરવાની છે, જેથી સાબુદાણાની ખીચડી આપણી ખાટી મીઠી બને અને લાસ્ટમાં આપણે લીંબુનો રસ તો એડ કરીશું જ। તો અહીંયા આપણે સરસ રીતે મસાલા સાથે ખીચડીને મિક્સ કરી લેવાની છે અને તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ છૂટા છૂટા છે અને હવે આપણે ઢાંકી અને તેને થવા દેવાના છે। જ્યાં સુધી સાબુદાણા ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે આ ખીચડીને થવા દેવાની છે। તો હવે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને એકદમ સ્લો ગેસ ઉપર 5 મિનિટ જેવું થવા દેવાનું છે। 5 મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને ખીચડી પણ આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે સાબુદાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। તો બસ અહીંયા આપણી ખીચડી એકદમ સરસ થઈ ગઈ છે। તો અહીંયા મેં 1/4 કપ જેટલા સિંગના દાણાને પાવડર કરી લીધો છે, અચકચરો ભૂકો કરી લીધો છે તો એ પણ એડ કરી દઈશું। તો આ રીતે સિંગનો ભૂકો એડ કરવાથી સાબુદાણાની ખીચડીનો ટેસ્ટ એકદમ વધી જશે। હવે આપણે જે સિંગના દાણા તળીને રાખ્યા છે એ પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણી ખીચડી સરસ એવી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે લાસ્ટમાં એમાં લીંબુનો રસ એડ કરવાનો છે। તો જ્યારે પણ તમે ગેસની ફ્લેમ બંધ કરો ત્યારે જ લીંબુનો રસ એડ કરવાનો, જેથી તેનો એકદમ સરસ એવો ટેસ્ટ આવે। તો અડધા લીંબુનો રસ મેં એડ કર્યો છે, જેથી આમાં આપણે ખાંડ પણ એડ કરી છે અને લીંબુ પણ એડ કર્યું છે એટલે ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને લીલા ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણી ખીચડી બનીને તૈયાર છે। તો ગરમા ગરમ સાબુદાણાની ખીચડીને સર્વ કરો। તમે આના ઉપર ગાર્નિશિંગ માટે દાડમના દાણા અને ફરાળી ચેવડો પણ એડ કરી શકો છો। તો બસ હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને આ ખીચડીને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાની છે।
દહીં સાથે કે ફરાળી ચટણી સાથે તમે આ ખીચડી ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે ખીચડીનો એક એક દાણો અલગ પડે છે અને સ્વાદમાં તો એકદમ ટેસ્ટી બની છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ઉપવાસમાં આ ખીચડી ટ્રાય નથી કરી તો એકવાર આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો. ઉપવાસ કરવાનું મન થઈ જશે જો આ રીતની સાબુદાણાની ખીચડી મળી જશે તો. આના ઉપર તમે ફરાળી ચેવડો એડ કરશો તો ખાવાની ટેસ્ટ ઓર બી વધારે આવી જશે. તો અહીંયા આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને આ સાબુદાણાની ખીચડીની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલી બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.